બ્રિટનમાં મતદાન કરવાની લઘુત્તમ ઉંમર હવે 18થી ઘટાડીને 16 વર્ષ કરવામાં આવી. બ્રિટન સરકારે જાહેરાત કરી છે કે હવે 16 અને 17 વર્ષના બાળકો પણ આગામી સામાન્ય ચૂંટણીમાં મતદાન કરી શકશે. યુવાનોને ન્યાય અપાવવા અને લોકશાહીમાં તેમની ભાગીદારી વધારવા લેવાયો નિર્ણય. ક્યુબા સરકારના મંત્રી વિવાદિત નિવેદનના કારણે ચર્ચામાં. ક્યુબાના શ્રમ મંત્રી માર્ટા એલેનો ફેટો કાબ્રેરાએ સંસદમાં કહ્યું કે ક્યુબામાં ભિખારી જેવું કંઈ નથી. લોકો ફક્ત ગરીબ હોવાનો ડોળ કરે છે. તેમના આ નિવેદનના કારણે મંત્રીએ પદ પરથી આપવું પડ્યું રાજીનામું. ક્યુબા હાલમાં ગંભીર આર્થિક સંકટનો કરી રહ્યું છે સામનો. ઇરાકના શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ, 60 લોકોના મોતના અહેવાલ. રોયટર્સના દાવા મુજબ આગ એર કન્ડિશનરમાં વિસ્ફોટથી શરૂ થઈ હતી. અકસ્માત બાદ સમગ્ર પ્રાંતમાં 3 દિવસનો શોક જાહેર. યુલિયા સ્વિરિડેન્કો હવે યુક્રેનના નવા પ્રધાનમંત્રી બન્યા. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ તેમના નામની કરી હતી ભલામણ. યુક્રેનિયન સંસદે તેમને પ્રધાનમંત્રી તરીકે ચૂંટ્યા. યુલિયા અગાઉ નાયબ વડાપ્રધાન અને અર્થતંત્ર પ્રધાન હતા. તેઓ વ્યવસાય અર્થશાસ્ત્રી છે. દિલ્હીના વિવિધ વિસ્તારોમાં મોડી સાંજે ધોધમાર વરસાદ. ઇન્દ્રપ્રસ્થ માર્ગ સહિત વિવિધ સ્થળોએ રસ્તાઓ જળમગ્ન બન્યા. વાતાવરણ ઠંડુગાર. તો તેલંગાણાના હૈદરાબાદ સહિત વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ.